લીકને લઈને એનડીએની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે। નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીક પર રાજનીતિ ન થાય, દોષિત સામે કડક કાર્યવાહી કરાશે। સરકારે પેપર લીક પર કાર્યવાહી કરી છે। પેપર લીક દેશનો વિષય છે, રાજનીતિ ન થવી જોઈએ। વિપક્ષના સાંસદોને સંસદ ચલાવવા દેવા અપીલ કરી। પેપર લીકના દોષિતોને કડક સજા થશે। યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ નહીં થવા દઈએ તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે। એનડીએની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે પેપર લીક પર રાજનીતિ ન થવી જોઈએ, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સરકારે પેપર લીક પર કાર્યવાહી કરી છે। પેપર લીક દેશનો વિષય છે, રાજનીતિ ન થાય। વિપક્ષના સાંસદોને સંસદ ચાલવા દેવા માટે પણ અપીલ કરવામાં આવી। સંસદમાં રાહુલ ગાંધી હવે વિરોધ પ્રદર્શનનો મુદ્દો ઉઠાવશે। ગઈકાલે થયેલા વિરોધ પ્રદર્શનનો મુદ્દો રાહુલ ગાંધી ઉઠાવવાના છે। સંસદમાં આજે રાહુલ ગાંધી આ મુદ્દો ઉઠાવશે। આપને જણાવી દે કે ગઈકાલે સંસદ પરિસરની બહાર ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ પહોંચ્યા હતા અને સુરક્ષા બંદોબસ્ત પણ ચુસ્ત કરવો પડ્યો હતો। યુવાઓના ટોળાઓને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા। હવે આ મુદ્દો રાહુલ ગાંધી સંસદમાં ઉઠાવવાના છે। વિપક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરવાની ફરજ પડી। બપોરે 12 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે। 12 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે કેમ કે વિપક્ષે જોરદાર હંગામો કર્યો। પેપર લીક, યુવાઓનું વિરોધ પ્રદર્શન, આ તમામ મુદ્દે વિપક્ષે જોરદાર હંગામો કર્યો, જેને લઈને લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરવાની ફરજ પડી છે। વિપક્ષના હંગામાને જોતા લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। યુવા, પેપર લીક, ખેડૂતો, આ તમામ મુદ્દે અત્યારે વિપક્ષ આકરા પાણીએ છે અને સતત હંગામો કરતું જોવા મળ્યું, જેને લઈને લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરવી પડી। વિપક્ષે કરેલા હોબાળા બાદ લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે। 12 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ છે। આજે મોન્સૂન સત્રનો બીજો દિવસ છે। ગઈકાલની જેમ આજનો દિવસ પણ હંગામેદાર રહે તેવી શક્યતા પૂરેપૂરી છે અને એટલે જ કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે જોરદાર હંગામો શરૂ કરી દીધો। વિદ્યાર્થીઓનું પ્રદર્શન, પેપર લીક, આ તમામ મુદ્દાને લઈને વિપક્ષ અત્યારે સતત હંગામો કરતું જોવા મળી રહ્યું છે, જેને લઈને લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી છે।